નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 6માં સોલ્યુશન છે તે જોવાના છે, જેમાં આજે આપણે જોવાના છે વિભાગ સી નું સોલ્યુશન. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા વિભાગ એ અને બી એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમે ન જોઈ હોય તો તમે ત્યાંથી જોઈ શકો છો. અને પ્લીઝ મિત્રો, તમે ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમને નવા આવા વિડીયો બનાવવાનું મન થાય. અને પ્લીઝ વિડીયોને લાઈક કરો. ચલો શરૂઆત કરીએ. વિભાગ સીમાં તફાવત આપો ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો વ્યાખ્યા: જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા અથવા ઉર્જા મુક્ત થતી હોય તો એને ઉષ્માક્ષેપક કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડતી હોય અથવા ઉષ્માનું શોષણ થતું હોય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ છે CaO + H2 it gives CaOH twice પ્લસ ઉષ્મા. એમાં બીજું ઉદાહરણ વનસ્પતિ પદાર્થોનું વિઘટન થઈને ખાતર બનવું, એ ઉષ્માક્ષેપક છે. ઉષ્મા શોષકમાં AgCl સૂર્યપ્રકાશની હાજરીમાં Ag + Cl2 ને AgBr સૂર્યપ્રકાશની હાજરીમાં Ag + Br2. બરાબર. 39. ક્ષારણ એટલે શું? એના ઉદાહરણ આપો અને લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાય જણાવો. તો કે ધાતુની સપાટી હવા, પાણી, ભેજ કે એસિડના સંપર્કમાં આવે તો એનું ખવાણ થાય છે. આ ક્રિયાને ધાતુનું ક્ષારણ કહે છે. ધાતુની સપાટી હવા, પાણી, ભેજ કે એસિડના સંપર્કમાં આવતા એનું ખવાણ થાય, એ ક્રિયાને ધાતુનું ક્ષારણ કહેવાય. ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખો તો તેના ઉપર કાળા રંગનું પડ જમા થાય છે. ચાંદી, એના ઉદાહરણો: કારણ કે ચાંદી હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર સલ્ફાઇડ Ag2S બનાવે છે, જેના કારણે એની સપાટી કાળી પડે છે. કોપરને હવામાં ખુલ્લું રાખો તો એ ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કોપર કાર્બોનેટ CuCO3 બનાવે, જેને લીધે એની સપાટી પર લીલા રંગના ડાઘ જોવા મળે છે. અને જો લોખંડને ભેજયુક્ત હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખો તો તેની સપાટી પર કથ્થાઈ રંગનું પડ જમા થાય, જેને કાટ કહેવાય છે. અટકાવવાના ઉપાયોમાં તો કે ભાઈ, ધાતુની સપાટી ઉપર રંગ લગાવીને, તેલ લગાવીને, ગ્રીસ લગાડીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ, એનોડીકરણ દ્વારા કે મિશ્ર ધાતુ બનાવીને ક્ષારણ અટકાવી શકાય. જેમાં લોખંડ કે સ્ટીલ ઉપર એનાથી વધુ સક્રિય ધાતુ ઝિંકનું સ્તર લગાવવાની આ પ્રક્રિયા એને ગેલ્વેનાઇઝેશન કહેવાય. અને આ રીતે બનેલું લોખંડ એને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય. ચાલો, તફાવત છે કેલ્સિનેશન અને ભૂંજન. તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવા એટલે કે ઓછી હવાની હાજરીમાં જો સખત ગરમ કરો તો એમાંથી ધાતુના ઓક્સાઇડ બને. આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવાય. ઉદાહરણ તરીકે ZnCO3 ઝિંક કાર્બોનેટ. ગરમ કરો, એકદમ મર્યાદિત હવા એટલે ઓછી હવા, હવા લેવાની નહીં. ZnO અને CO2 તો કાર્બોનેટમાંથી બની ગયા ઓક્સાઇડ. અને કેલ્સિનેશનમાં કયો વાયુ છૂટો પડે? તો કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. ભૂંજન તો કે સલ્ફાઇડ યુક્ત, અહીંયા કાર્બોનેટ યુક્ત, અહીંયા સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એને વધુ પડતી હવાની હાજરીમાં જો સખત ગરમ કરો તો એમાંથી ધાતુના ઓક્સાઇડ બને. આ પ્રક્રિયા એને ભૂંજન કહેવાય. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એને વધુ પડતી હવાની હાજરીમાં જો સખત ગરમ કરો, અહીંયા હવા ઓછી, અહીંયા બંને ઓક્સાઇડ, ભૂંજન કહેવાય. આ પ્રક્રિયામાં સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને ZnSO2 તો ZnS માંથી ZnO અને S વત્તા O2 એટલે SO2 વાયુ છૂટો પડે. 41મું છે વનસ્પતિમાં પ્રકાશાનુવર્તન અને ભૂ આવર્તનની ટૂંકમાં સમજૂતી આપો. તો પ્રકાશાનુવર્તન કે પ્રકાશના કારણે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહેવાય. વનસ્પતિમાં જે પ્રકાંડ છે એમાં ધન પ્રકાશાનુવર્તન થાય અને મૂળમાં ઋણ, કારણ કે જે સાઈડથી પ્રકાશ આવતો એ બાજુ કોણ જાય? પ્રકાંડ. તો જે બાજુ ઉત્તેજના અનુભવાતી એ દિશામાં હલનચલન થાય તો એ ધન આવર્તન, એટલે પ્રકાંડ ધન પ્રકાશાનુવર્તન. અને પ્રકાશ બહારથી આવતો હોય પણ મૂળ વિરુદ્ધ દિશામાં જાય એટલે મૂળમાં ઋણ પ્રકાશાનુવર્તન. બીજું ભૂ આવર્તન. તો કે સાહેબ ગુરુત્વાકર્ષણને કારણે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન એને ભૂ આવર્તન કહેવાય.
ગુરુત્વાકર્ષણ ક્યાં લાગે? નીચે. તો નીચે કયો અંગ જાય? મૂળ. તો મૂળમાં ધન ભૂ આવર્તન અને પ્રકાંડમાં ઋણ ભૂ આવર્તન જોવા મળે છે. 42મું છે ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે સમજાવો. તો કે જાતીય સમાગમ દરમિયાન હંમેશા ગર્ભધારણની સંભાવના રહે અને ગર્ભાવસ્થાને અટકાવવા માટેની અનેક રીતો શોધાઈ છે, જેની મદદથી વસ્તીને નિયંત્રણમાં રાખી શકાય. આ પદ્ધતિઓને કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિ પણ કહેવાય છે, વસ્તી નિયંત્રણની રીતો પણ કહેવાય. જેમાં પહેલી રીત છે યાંત્રિક અવરોધ. એટલે કે સાહેબ શુક્રકોષો જો અંડકોષોની સાથે જોડાય, બરાબર, તો એમાં ફલન થાય, તો એમાં ગર્ભ રહે. પણ શુક્રકોષો અંડકોષો સુધી પહોંચે જ નહીં, એના માર્ગમાં કંઈક અવરોધ, કંઈક નડતર રૂપ વસ્તુ જો મૂકી દેવામાં આવે, બરાબર, તો એ યાંત્રિક એટલે યંત્ર સાધન વસ્તુ થઈ ગઈ. જેમ કે આ પદ્ધતિમાં પુરુષ પર શિશ્ન ઉપર નિરોધ પહેરવામાં આવે અથવા તો સ્ત્રીમાં યોનિ માર્ગનો પડદો આવે, નિરોધની જેવો જ, પણ એ સ્ત્રીઓમાં પહેરવાનો, બેમાંથી કોઈ એકમાં. તો શુક્રકોષોને અંડકોષો સુધી પહોંચતા અટકાવી શકાય. અને અન્ય ગર્ભ અવરોધન સાધન તરીકે કોપર ટી છે, કા આંકડી એટલે કે લૂપ કહેવાય, જેને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે અને જેથી ગર્ભ સ્થાપન થતું અટકાવી શકાય. બીજી પદ્ધતિ છે રાસાયણિક. એની અંદર સાહેબ દવાઓ લેવામાં આવે. આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ દવાની અસરથી સ્ત્રીના શરીરમાં ઉત્પન્ન થતા અંતઃસ્રાવના સંતુલનને બગાડે. જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એ અંતઃસ્રાવને ઉત્પન્ન ન થવા દે. એવો અંતઃસ્રાવ કે જે અંડપિંડમાંથી અંડકોષને ઉત્પન્ન કરવાનું કામ કરતો હોય, એ અંતઃસ્રાવ ઉત્પન્ન જ નહીં થાય, જેથી અંડકોષ મુક્ત જ નહીં થાય. અને અંડકોષ મુક્ત નહીં થાય એટલે ફલન થશે નહીં. આ ગોળી અંતઃસ્રાવના સંતુલનમાં ફેરફાર કરતી હોવાથી તેની ઘણી વિપરીત અસર શરીર ઉપર થાય. સ્ત્રીઓમાં બે પ્રકારની ગોળીનો ઉપયોગ થાય છે. એમાં એક તો કે મોં દ્વારા લેવાતી ગોળીઓ અને બીજી યોનિ માર્ગમાં મુકાતી ગોળી. ધારો કે જાતીય સમાગમ પહેલાથી જો ગોળી લઈ લીધી હોય, બરાબર, તો એ મોં દ્વારા લેવામાં આવે. જાતીય સમાગમ બાદ 2 દિવસ કે 3 દિવસની અંદર ગોળી પણ મોં દ્વારા લઈ શકાય. અને માની લો કે ફલન થઈ ગયું, ગર્ભ બની ગયો છે, તો સાહેબ દવા આવે જે સીધી યોનિ માર્ગમાં મૂકી દેવામાં આવે, જેની અસરથી ગર્ભ નાશ છે તે થઈ જાય. ત્રીજું છે શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન. પુરુષની શુક્રવાહિનીને કાપી અને બાંધી દેવામાં આવે. આ ક્રિયાને પુરુષમાં નસબંધી અથવા અંગ્રેજી નામ વાસેક્ટોમી તરીકે ઓળખાય. જ્યારે સ્ત્રીઓમાં પણ આ કામ થાય, એમાંય પણ અંડવાહિનીને કાપીને બાંધી દેવામાં આવે, જેથી અંડકોષ ગર્ભાશય સુધી પહોંચી શકે નહીં, અને આ ક્રિયા એને ટ્યુબેક્ટોમી કહેવાય. બંને પરિસ્થિતિમાં અંડકોષનું ફલન થતું નથી, પણ શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાને કારણે ચેપ લાગે છે અને અન્ય સમસ્યાઓ થઈ શકે. ચાલો, યૌવનારંભ એટલે શું અને યૌવનારંભ દરમિયાન જોવા મળતા લૈંગિક પરિવર્તનો જણાવો. તરુણાવસ્થા, યૌવનારંભ, તો કે જે ઉંમરે છોકરો અને છોકરી જાતીય રીતે પરિપક્વતા મેળવે, પ્રજનન કરવા માટે સક્ષમ બને અને પ્રજનન અંગોમાંથી જનન કોષો મુક્ત થવાની શરૂઆત થાય, એને યૌવનારંભ કહેવાય. યુવાન અવસ્થાનો આરંભ, યૌવનારંભ. આ દરમિયાન જોવા મળતા લૈંગિક પરિવર્તનો કીધા, એટલે ખાલી ગૌણ જાતીય લક્ષણો. તો છોકરામાં જોવા મળતા લૈંગિક પરિવર્તનોમાં કે ચહેરા ઉપર દાઢી અને મૂછનો વિકાસ થાય, અવાજ ઘેરો અને કર્કશ ઘોઘરો અવાજ બને, દિવા સ્વપ્ન થાય અને રાત્રિમાં શિશ્ન સામાન્ય રીતે કદમાં વધી જાય અને ટટ્ટાર થવા માટે સક્ષમ બને, પ્રજનન અંગોનો વિકાસ થાય, ખભા અને છાતીનો ભાગ પહોળો થાય અને શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થાય અને શરીર વધારે સ્નાયુબદ્ધ બનવા લાગે. જ્યારે છોકરીઓમાં શું થાય, તો કે સાહેબ એમાં ત્વચા મુલાયમ થાય, અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાની શરૂઆત થાય અને માદા જાતીય અંતઃસ્રાવનો પણ સ્ત્રાવ થાય, સ્તન ગ્રંથિનો વિકાસ થાય અને સ્તન કદમાં મોટા થાય અને સ્તનાગ્રની ત્વચાનો જે રંગ છે એ ઘેરો બને, માસિક સ્રાવની શરૂઆત થાય અને કમરથી નીચેનો ભાગ વધારે પહોળો થાય અને અવાજ તો કે સાહેબ તીણો અને મધુર બને.
ચલો એક દાખલો આપ્યો છે કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલા બહિર્ગોળ અરીસો એની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. તો ત્રિજ્યા એટલે r, બહિર્ગોળ અરીસો છે બરાબર. તો બહિર્ગોળમાં જમણી સાઈડ ત્રિજ્યા આવે એટલે +3 લખ્યું છે. જો એક બસ એટલે અહીંયા એ વસ્તુ થઈ અરીસાથી 5 મીટરે હોય તો વસ્તુ અંતર તો હંમેશા માઇનસ જ આવે એટલે -5 મીટર. તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો, પ્રકાર અને એનું પરિમાણ એટલે મોટવણી નક્કી કરો, કારણ કે અહીંયા ઊંચાઈ આપી નથી એટલે પરિમાણ ન મળે. ચલો તો સાહેબ આપણી પાસે બે ઓપ્શન છે. કા તમે પેલા r બરાબર 2f વાળું સૂત્ર મૂકી અને એમાંથી પેલા f શોધી લો કે ભાઈ r/2, 3/2 અને 1.5 મીટર. તો તમે અરીસાનું સૂત્ર મૂકો 1/v પ્લસ 1/u બરાબર 1/f. અને એ ન કરવું હોય તો સાહેબ આપણી પાસે અરીસાનું બીજું સૂત્ર પણ છે 1/v પ્લસ 1/u બરાબર 2/r. તો આપણે ફેરવતા નથી, સીધું જ r વાળી કિંમત મૂકીએ. ચલો પેલા જેને શોધવું છે એને કરતા બનાવીએ. તો u ને જવા દેશું સામે. તો 1/v બરાબર 2/r માઇનસ 1/u. હવે કિંમત મૂકો 1/v બરાબર 2/r ની કિંમત છે 3, માઇનસ સૂત્રના છે 1/-5u ની કિંમત, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું 2/3 વત્તા 1/5, આવ્યો 15, 5 દુ 10, સોરી એક સેકન્ડ, હા આના છેદમાં 3, હા એને 5 વડે ગુણો તો 5 દુ 10 થશે. અને આને સાહેબ 15 કરવાના છે, 5 તેરી ને 15, હા છેદમાં 5 છે. એક સેકન્ડ મને ભૂલ પડી ગઈ અહીંયા, એક સેકન્ડ આ સાફ કરી નાખું. લસા તો કે સાહેબ 5 તેરી 15 છેદમાં 5 છે તો એને 3 વડે ગુણો બરાબર. અને આના છેદમાં 3 છે તો એને 5 વડે ગુણો, ઉપર 5 વડે ગુણશો એટલે 5 દુ 10 અને અહીંયા 3 એકા 3 છેદમાં 15. તો 13/15 થયું. આપણે v શોધવો તો ઉલટાઈ નાખો તો 15/3 એટલે તમારી v ની કિંમત આવી 1.15 મીટર. ચલો મોટવણી શોધીએ. મોટવણી અરીસાની મોટવણી m બરાબર -v/u સૂત્ર છે, જેમાં m બરાબર માઇનસ સૂત્રના v ની કિંમત અપૂર્ણાંક લઈએ 15/13 છેદમાં u ની કિંમત તો કે -5, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, અંશનો છેદ છેદમાં, ઉપર 15/5 ગુણ્યા 13, 5 તેરી 15 થઈ ગયું એટલે ઉપર વૈયા 3, 3/13 એટલે 0.23. મોટવણીની કિંમત 1 કરતા ઓછી છે તો પ્રતિબિંબ નાનું આવશે, અને કિંમત પ્લસમાં છે એટલે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. નીચે લખવાનું અહીં પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું હશે. ચાલો પરાવર્તન એટલે શું ને એના નિયમો જણાવો. તો કે વસ્તુની સપાટી પર અથડાઈને પ્રકાશના કિરણોના પાછા ફરવાની ઘટના એને પરાવર્તન કહેવાય. અથવા કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા ફરવાની ઘટના એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. તમે કિરણો વસ્તુ પર મોકલો, એની સાથે અથડાય અને અથડાઈને પાછું ફરે, તમે મોકલું અથડાઈને પાછું આવ્યું, એ પરાવર્તન. નિયમમાં એવું કહે છે કે સાહેબ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. અહીંયા વચ્ચે લંબ દોરી નાખો, આવડો આપાત કોણ થાય, આ પરાવર્તન કોણ થાય. આ બે ખૂણાઓના માપ હંમેશા સરખા હોય એટલે કે I બરાબર R થાય. આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલની અંદર હોય. આ નિયમ નંબર 2. ચાલો સમાંતરનું અવરોધનું સૂત્ર તારણ કે R1, R2, R3 ના 3 અવરોધોનું સમાંતર જોડાણ કરીને એના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો પેલા વ્યાખ્યા, બે કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો હોય અને પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો આવું જોડાણ એને સમાંતર કહેવાય. જો પ્રવાહ અહીંયાથી આવે, અહીંથી જવાના એની પાસે 3 રસ્તા, તો આને કહેવાય સમાંતર.
આકૃતિમાં 3 અવરોધો R1, R2 અને R3 ને 20 વોલ્ટની બેટરી આરે સમાંતરમાં જોડ્યા છે. પછી એમાં જે સમાન હોય એ લખો. સાહેબ સમાન એના શું છે તો કે વોલ્ટેજ. અહીં ત્રણેય અવરોધ પરનો વોલ્ટેજ એ બેટરીના વોલ્ટેજ V જેટલો જ છે. બીજું, પરંતુ દરેકમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો છે. કારણ કે સમાંતરમાં અહીંયાથી 100 ઇલેક્ટ્રોન નીકળ્યા હોય તો હવે 100 ઇલેક્ટ્રોન બધામાં નહીં જાય, વહેંચાઈ જશે. બરાબર. તો ધારો કે 3 અવરોધો R1, R2 અને R3 માંથી પસાર થતા પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 છે. અને એનો ટોટલ કુલ પ્રવાહ I જેટલો થાય. તો એના ઉપરથી પેલું સમીકરણ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 સમીકરણ 1. આપણે સૂત્ર મેળવવાનું છે અવરોધનું, પણ અહીંયા પ્રવાહ છે તો કંઈક કામ કરો, આ પ્રવાહને શોધીએ. I1, I2, I3. તેના માટે ઓહમનો નિયમ કે ભાઈ R1 માંથી પસાર થતો પ્રવાહ I1 બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ થાય. પણ વોલ્ટેજ તો V છે, તો V ના છેદમાં પહેલાનો અવરોધ એટલે R1. એવી રીતે I2 બરાબર વોલ્ટેજ V છેદમાં બીજાનો અવરોધ R2. એવી રીતે I3 બરાબર V ના છેદમાં R3. અને આ ત્રણેયને ભેગું સમીકરણ નંબર 2. હવે સાહેબ I1, I2, I3 મળી ગયા. તમારે કુલ I શોધવો. તો કુલ I એટલે પરિપથનો કુલ પ્રવાહ. તો કુલ પ્રવાહ શોધવા માટે કુલ વોલ્ટેજ જોવે. ચલો કુલ વોલ્ટેજ છે. અને જોવે કુલ અવરોધ. તો કુલ અવરોધ નથી, 3 છે. તો આપણે ધારીએ કે ધારો કે 3 અવરોધો R1, R2, R3 ના બદલે એક અવરોધ RP, આ 3 ને કાઢીને એક નવો મૂક્યો આવડો RP, એ એવો મૂકો કે સાહેબ પ્રવાહ પહેલા જેટલો જ રહે. વોલ્ટેજ નો ઈ, પ્રવાહ નો ઈ, તો સાહેબ આ ત્રણેયનો કુલ આવે ને એટલો અવરોધ મૂકવાનો. એવો મૂકવામાં આવે કે જેથી પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો જ રહે. તો જે RP મૂક્યો એને R1, R2 અને R3 નો સમતુલ્ય અવરોધ કહેવાય. એટલે આકૃતિ આ બની. હવે એમાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો પ્રવાહ I બરાબર વોલ્ટેજ છેદમાં એનો અવરોધ RP. સમીકરણ 3. સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકો તો 1 માં I ની જગ્યા ઉપર શું થશે તો કે V ના છેદમાં RP બરાબર I1 ની જગ્યાએ V ના છેદમાં R1 વત્તા V ના છેદમાં R2 વત્તા V ના છેદમાં R3. V કોમન કાઢી લો તો V ના છેદમાં RP બરાબર V કૌંસમાં 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. સામસામે V કેન્સલ તો 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. સમીકરણ નંબર 4. સમીકરણ 4 એને અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર કહેવાય. બરાબર છે. તો મિત્રો આ તો વિભાગ C. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.